અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। ધોધમાર વરસાદે ગરબા આયોજકોની ચિંતા વધારી છે। રિંગ રોડ, શેલા, શીલજ સહિતના વિસ્તારોમાં ગરબા આયોજકો ચિંતિત છે। લાખો કરોડોના ખર્ચ પર પાણી ફરી વળવાની સ્થિતિ ઊભી થઈ છે। બપોર બાદ અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। તો અમદાવાદ શહેરમાં પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે, જેમાં સૌથી વધુ ચિંતા સતાવી રહી છે ગરબાના આયોજકોને। આપ જોઈ રહ્યા છો તસવીરો, અહીં નોંધપાત્ર વરસાદી માહોલ છવાયો છે, જેના કારણે હવે જે ગરબા ગ્રાઉન્ડ છે તેમાં કાદવ થઈ જવાનું અને પાણી ભરાઈ જવાની ભીતિ સતાવી રહી છે। તેને કારણે આયોજકોએ જે લાખોનો ખર્ચ કરીને ગરબાનું આયોજન કર્યું છે તેમને મોટી નુકસાની વેઠવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। તો હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી એ જ મુજબ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। ચાહે દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એ અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે અને એના જ કારણે નવરાત્રિમાં વિઘ્ન ઊભું થયેલું જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ અમે અમદાવાદના અલગ અલગ જે ગરબા આયોજકો છે ત્યાં અમે પહોંચી રહ્યા છીએ। ત્યાં પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના વરસાદના કારણે સમસ્યા ઊભી થયેલી જોવા મળી રહી છે। જરૂરથી આયોજકોની ચિંતા આના કારણે વધતી પણ જોવા મળશે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ એ પ્રકારની આગાહી કરવામાં આવી હતી કે નવરાત્રિમાં વરસાદ વરસી શકે છે અને સદનસીબે શરૂઆતના જે 5 થી 6 દિવસ છે એ વિના વિઘ્ને પૂર્ણ થયા છે, પરંતુ આજના નોરતું પર્ટિક્યુલર અમદાવાદમાં બગડે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને જે જગ્યા ઉપર ગરબાના આયોજન કરવામાં આવ્યા છે ત્યાં પણ અત્યારે હાલ ધીરે ધીરે પાણી આપણે અહીંયા જોવા મળી રહ્યું છે અને આ વરસાદને કારણે જે ગરબા આયોજકો છે એમની ચિંતામાં પણ વધારો થતો જોવા મળશે। જે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એ મુજબ આવતીકાલે પણ આ પ્રકારનો વરસાદ મધ્ય ગુજરાત અને સહિતના વિસ્તારોમાં રહે એ પ્રકારની શક્યતા છે અને વરસાદને કારણે ખેલૈયાઓ પણ જરૂરથી નારાજ જોવા મળશે। કેમેરામેન તૌસીફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9। તો વરસાદી માહોલ છવાઈ ચૂક્યો છે અને હજુ પણ આવનારા 3 દિવસ આ જ પ્રકારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે। ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે સીધા જ અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પાસે। નરેન્દ્ર, જાણવા માંગીશું અમદાવાદના કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને તેને કારણે ખાસ કરીને ગરબાના જે આયોજકો છે જેઓએ લાખોનો ખર્ચ કર્યો હતો ગરબા આયોજન લઈને, તેઓમાં પણ ચિંતા હશે। જાણવા માંગીશું શું જોયું આપે? જી, અમદાવાદના જે એસજી હાઈવે, શીલજ, શેલા સહિતના જે મોટા ભાગના વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે ગરબાના આયોજનો થઈ રહ્યા છે એ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ એવો વરસાદ નથી કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાય। અત્યારે હાલ અમે અમદાવાદમાં જે વાપા વિસ્તાર છે અને ત્યાં મંડપમ માંડવી કરીને જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ઉપસ્થિત છે। આપ જોઈ રહ્યા છો કે હાલની સ્થિતિએ તો અહીંયા ગરબાનું આયોજન થઈ શકે એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે, પરંતુ જો વરસાદ અહીંયાથી વધતો જોવા મળે તો એ સ્થિતિમાં આયોજકોની ચિંતામાં વધારો થઈ શકે છે। આયોજકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। જી, અત્યારે હાલની સ્થિતિએ તો ગરબા થઈ જવાની શક્યતા જોવા મળી રહી છે, પરંતુ શું લાગી રહ્યું છે આપને? વરસાદ વધે તો ચિંતા કેટલી વધી શકે છે? તમે અત્યારે હાલ જોઈ શકો છો કે ગ્રાઉન્ડમાં અત્યારે છૂટાછવાયા જગ્યાએ અમુક ખાબોચિયા બધી વસ્તુ ભરેલી છે, પણ અમે અમારા આયોજકોએ અમે પૂરતી તૈયારી કરેલ છે કે જે પ્રમાણે રેતી છે, કાપ છે, વિવિધ એ બધી વસ્તુઓ, ગાડીઓ અમે કાપ અને રેતીની મંગાવેલી છે, એટલે જ્યાં ખાબોચિયાની જે બધી વસ્તુઓ છે પાણી ભરેલી અમે એમાં નાખીને રાત્રે જે ખેલૈયાઓ ગરબા રમવા આવે અમે એ ખેલૈયાઓ પૂરા મન મૂકીને ઝૂમી શકે એ પ્રકારની પૂરતી અમે વ્યવસ્થા રાખેલ છે। હવે જોઈએ છે કે માતાજી બસ આ વરસાદને આ રીતે બસ જલ્દી બંધ કરી દે અને રાત્રે જે ખેલૈયાઓની મજા છે એ બગડે નહીં અને જે માતાજી બાકીના દિવસ ગયા છે અને આવનારા દિવસો પણ એ રીતે નીકળી જાય। ઓકે, આમ શરૂઆતથી ચિંતા હતી કારણ કે હવામાન વિભાગે તો કહ્યું હતું કે વરસાદ વિલન બની શકે છે। જે પ્રમાણે આગાહી હતી તે પ્રમાણે અમે પૂરતી વ્યવસ્થા કરેલ હતી। જે પ્રમાણે જે વરસાદ પડે એ પ્રમાણે અમે ગ્રાઉન્ડમાં એ પ્રમાણે લેવલિંગ કરેલું છે કે પાણીનો એક જ બાજુ એનો જે વાહન નીકળી જાય અને બીજી પણ માટી છે, કાપ છે, બધીની વ્યવસ્થા અમે પૂરતી રાખેલ છે। ઓકે, તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને અત્યારે હાલ અમે ગરબા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત છીએ અને અહીંયા પણ આપ જોઈ રહ્યા છો કે હજુ પાણી ભરાવાની શરૂઆત નથી થઈ। થોડીક જગ્યાઓ પર નાના ખાબોચિયા ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી કે આગામી 3 દિવસ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી શકે છે અને જે પ્રકારની આગાહી કરાઈ હતી એ જ મુજબ અમદાવાદ અને આજુબાજુના વિસ્તારમાં વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। જરૂરથી આયોજકો તૈયારી
કરીને બેઠા છે કે વરસાદ વરસે તો એ સ્થિતિમાં પણ ગરબાનું આયોજન કેવી રીતના થઈ શકે, ખેલૈયાઓ કેવી રીતના ઝૂમી શકે, એ સહિતની તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે. પરંતુ જરૂરથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે એનાથી જરૂરથી એમનામાં ચિંતા જોવા મળી રહી છે. આ સિવાય ખેલૈયાઓમાં પણ એ પ્રકારની ચિંતા હશે કે આજની નવરાત્રિ, આજના રાતના ગરબા શક્ય બનશે કે નહીં. જી બિલકુલ નરેન્દ્ર, આભાર. તો હવે આજે રાતે ગરબા આયોજકો જે છે તેઓ ગરબા યોજી શકે છે કે નહીં તે હવે આજના વરસાદ પર આધારિત છે, પરંતુ અત્યારે ધીમી ધારે વરસાદ હોવાને કારણે પરિસ્થિતિ નોર્મલ લાગી રહી છે.